મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી કરતા હોઈએ કે લમસમ કરતા હોઈએ, એક વસ્તુ એવી છે કે જે હંમેશા ધ્યાન રાખવી જોઈએ, જેના કારણે પ્રોફિટ છે એની અંદર ઘણો સારો એવો વધારો થઈ શકે એમ છે. કોઈ પણ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય ત્યારે જનરલી આપણે એવું વિચારતા હોઈએ કે 10, 15, 20 વર્ષ સુધી આપણે પૈસા ઇન્વેસ્ટ કરશું તો આપણને સારો પ્રોફિટ મળશે. પણ જ્યારે આપણે આવો ડિસિઝન લઈએ છીએ કે કોઈ એક મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે લાંબો સમય ઇન્વેસ્ટમેન્ટ કરીને સારો પ્રોફિટ મેળવશું, ત્યારે આપણે એક મિસ્ટેક એ કરીએ છીએ કે જ્યારે પણ આપણે લાંબો સમય સુધી કન્ટિન્યુઅસલી કોઈ એક ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા રહીએ છીએ ત્યારે આપણી બાઇંગ એવરેજ છે એ વધતી જાય છે. જ્યારે પણ આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે ભાવ વધારે હોવાના કારણે બાઇંગ એવરેજ વધતી જાય છે, અને જેટલી બાઇંગ એવરેજ વધે છે એટલો જ આપણો પ્રોફિટ છે ઓછો થતો હોય છે. અને પ્રોફિટ ઓછો થતો હોય એટલે જ્યારે આપણી એક્સપેક્ટેશન હોય કે 20 વર્ષ પછી આપણને એટલો પ્રોફિટ હોવો જોઈએ, પણ એટલો પ્રોફિટ નથી હોતો, કારણ કે આપણે વધારે ને વધારે હાઈ પ્રાઇસ ઉપર બાય કરેલું છે, જેના કારણે આપણો પ્રોફિટ બાઇંગ એવરેજ વધવાના કારણે ઓછો થયેલો છે. મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી વિશે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો ચોક્કસપણે કોમેન્ટ કરજો, હું ચોક્કસપણે જવાબ આપીશ. આઈપીઓ શેર માર્કેટ રિલેટેડ દરેક માહિતીથી અપડેટ રહેવા માટે અમારી ચેનલ અર્થયાત્રાને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો.